આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણા મેઘ, સખી મારા શહેરમાં આજે કંચન વરહે મેઘ. અને સાહેબ હોનાની હાંકળે બાંધીને લાવો ને તોય ન આવે એવા હાકીમ જેવા મહેમાનો આજે વિષ્ણુસિંહજી અને શેતાનસિંહજીના પ્રેમને કાચા સૂતરને તાતણે બંધાઈને આવ્યા છો. એટલે એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. એ મહેમાનો માટે એકવાર જોરદાર તાળીઓ, આપના માટે કહું છું બધાના, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તો મને મોજ આવશે. થેન્ક યુ, બહુ થઈ ગયું. પણ એક દીકરીનો નાનકડો મારે પ્રસંગ લેવો છે. આપ સૌ નિગળતા પ્રસંગ જ એવો છે કે જેના આંગણે હું બેઠો છું એ બહુ પવિત્ર આંગણું છે. લગભગ માં લાંબે ગામત રહેવાઈ ગઈ હતી. એક દીકરીની માં મરી ગઈ છે અને એનો બાપ, સાહેબ બાપ જ્યારે દીકરીને પરણાવતો હોય ને ત્યારે એની બંડીમાં બ્રહ્માંડ દેખાય ને એટલા કાણા થઈ ગયા હોય છે, એના શ્રીપરના તળિયા ગહાઈ ગયા હોય છે. છતાંય એ બાપ દીકરી પાછળ ગાંડો થાય છે. અને ઘટના એવી ઘટી કે માં જતી રહી છે, બાપ દાડી મજૂરી કરે છે અને દીકરીને પૂછે છે કે બેટા તારું લગ્ન લેવાનું છે, એટલે તારા માટે કરિયાવરમાં શું લાવું? એટલે કે બાપુ મારે કાંઈ નથી જોઈતું. પણ નહીં બેટા, હું બાપ છું, મારી ફરજ બને દીકરી, એટલે મારે લાવવું પડે. અને બાપ ને દીકરી કહે છે કે બાપુ મારાથી બોલાય તો નહીં હો, જો આ રાજપૂતી સંસ્કાર, મારાથી બોલાય નહીં બાપુ, પણ આજે પૂછો છો ને એટલે આપને કહું છું કે મારા માટે જે કરિયાવરમાં ભાષણ લો ને બાપુ, એની માથે કોઈનું નામ ન લખાવતા. મારા માટે જે વાસણ કરિયાવરમાં લાવો ને એની માથે મારા પતિનું કે મારા પિતાનું કોઈ નામ ન જોઈએ. અને બાપની આંખમાં દડ 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 આહોડાની ધાર થઈ અને બાપે દીકરીને ખંભે હાથ મૂકીને એટલું કીધું, બેટા આવું કોઈ નથી બોલ્યું, આવું કોઈએ નથી કીધું. અને આજે પહેલી વાર તું એમ કેમ કે છે કે વાસણની માથે નામ નહીં લખવાના? અન્યાય દીકરીનો જવાબ જોજો બેટા, આ સંસ્કારી દીકરીનો જવાબ છે. એ દીકરી બોલી છે એ બાપુ મારા વાસણ મેલા થાય ને બેનવા, મારા વાસણ જ્યારે મેલા થઈ જાય અને વાસણમાંથી ધૂળ ચડે પછી સાફ કરીએ ને અને કાળી મેશથી ધોવામાં આવે ને, એ મારા બાપનું મોઢું કે મારા પતિનું મોઢું કાળું ન થાય એટલા માટે વાસણની માથે નામ નથી લખાવતું. એટલા માટે વાસણની માથે નામ નથી લખાવવા મારે. આ દીકરી બોલી કે સાહેબ